Hello friends, in this lecture we will discuss about refrigerator and heat pump. Refrigerator and heat pump working in cycle, but they require some input work for operate. હીટ એન્જિન છે એ વગડન આપણને આપે છે, જ્યારે રેફ્રિજરેટર અને હીટ પંપ છે એને ચલાવવા માટે વર્ક આપણે આપવું પડે છે. વર્ક એ પોતે રિસીવ કરે છે. તો અહીંયા જોઈએ આપણે ડિવાઇસ વિચ ટ્રાન્સફર હીટ ફ્રોમ લો ટેમ્પરેચર બોડી ટુ હાઈ ટેમ્પરેચર વન ઇઝ કોલ્ડ રેફ્રિજરેટર. કે એવી ડિવાઇસ કે જે લો ટેમ્પરેચર બોડીમાંથી હીટ હાઈ ટેમ્પરેચર બોડી તરફ મોકલે. તો અહીંયા જે એનર્જીનું ટ્રાન્સફર છે લો ટેમ્પરેચર બોડી ટુ હાઈ ટેમ્પરેચર બોડી છે, નેચરલી તો શક્ય નથી. પણ જો આપણે ડિવાઇસને કંઈક વર્ક ઇનપુટ આપીને કંઈક વર્કડન આપીને ઓપરેટ કરવામાં આવે તો એ શક્ય છે કે લો ટેમ્પરેચર રિજનથી હાઈ ટેમ્પરેચર રિજન તરફ હીટ આપણે ટ્રાન્સફર કરી શકીએ. A refrigerator is a cyclic device which uses refrigerant as a working fluid. અહીંયા વર્કિંગ ફ્લુઇડ તરીકે રેફ્રિજરેટર યુઝ થાય છે. The most frequently used refrigeration is a vapor compression refrigeration cycle. હવે આપણે જોઈએ સ્કીમેટિક ડાયાગ્રામમાં કે અહીંયા કોલ્ડ રેફ્રિજરેટર સ્પેસ એટ TL એટલે લો ટેમ્પરેચરે કોલ્ડ સ્પેસ છે રેફ્રિજરેટરનો, જ્યારે વાર્મ એન્વાયરમેન્ટ એટ TH એટલે TH ટેમ્પરેચરે અહીંયા બહારનું જે રેફ્રિજરેટરની બહારનું જે ગરમ વાતાવરણ છે, વાર્મ એન્વાયરમેન્ટ છે. તો અહીંયા જે હીટ છે એ આપણે કોલ્ડ રેફ્રિજરેટર સ્પેસ છે એમાંથી લઈને આપણે હાઈ ટેમ્પરેચર જે સોર્સ સિંક છે એમ વાર્મ એન્વાયરમેન્ટ ત્યાં મોકલીએ છીએ. પણ આ શક્ય નથી. તો આપણે અહીંયા કંઈક વર્ક ઇનપુટ આપવું પડે કે રેફ્રિજરેટરને ચલાવવા માટે. એટલે એ છે પોતે રેફ્રિજરેટર છે વર્ક ઇનપુટ એમાં આપણે ચલાવવા માટે આપવું પડશે, કારણ કે પાવર એબ્ઝોર્બિંગ ડિવાઇસ છે. જ્યારે હીટ એન્જિન હતું એ પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસ હતું. તો અહીંયા આપણે વર્ક ડન ડબલ્યુનેટ આપવું પડશે રેફ્રિજરેટર ચલાવવા માટે. રેફ્રિજરેટર અને હીટ પંપ છે બંનેનું વર્કિંગ એક જ છે, સાયકલ એક જ છે, પણ એના બંનેના ઓબ્જેક્ટિવ છે એ અલગ અલગ છે. જ્યારે ઓબ્જેક્ટિવ છે એ અલગ અલગ છે. અને અહીંયા જેમાં હીટ એન્જિનમાં થર્મલ ઇફિશિયન્સી હોય છે, એ જ રીતના અહીંયા કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ હોય છે રેફ્રિજરેટર અને હીટ પંપમાં. હવે આપણે જોઈએ કે ઓબ્જેક્ટિવ ઓફ રેફ્રિજરેટર. રેફ્રિજરેટરની વાત કરીએ તો એનો ઓબ્જેક્ટિવ શું હોય છે કે ઓબ્જેક્ટિવ ઓફ રેફ્રિજરેટર ઇઝ ટુ રિમૂવ હીટ ફ્રોમ રેફ્રિજરેટર સ્પેસ. જે રેફ્રિજરેટર સ્પેસ છે અહીંયા ત્યાંથી હીટ રિમૂવ કરવાનું પર્પઝ હોય છે લો ટેમ્પરેચર રિજનમાંથી, બરાબર. જ્યારે અહીંયા હીટ પંપ છે એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે કે ઓબ્જેક્ટિવ ઓફ હીટ પંપ ઇઝ ટુ મેન્ટેન હીટેડ સ્પેસ એટ હાઈ ટેમ્પરેચર. જે હીટેડ સ્પેસ છે એ હાઈ ટેમ્પરેચર જળવાઈ રહે એનો હેતુ હોય છે. એટલે રેફ્રિજરેટરનો હેતુ એ છે જે કોલ્ડ સ્પેસ છે એ લો ટેમ્પરેચરે જળવાઈ રહે, અને હીટ પંપનો હેતુ એ છે કે જે હોટ સ્પેસ છે હાઈ ટેમ્પરેચરે જળવાઈ રહે, બરાબર. અહીંયા લો ટેમ્પરેચર, અહીંયા હાઈ ટેમ્પરેચર જળવાઈ રહે, એ બંનેના ઓબ્જેક્ટિવ છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે ઇક્વેશનની વાત કરીએ આપણે. COP કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આ રેફ્રિજરેટર માટે આપણે જોઈએ તો અહીંયા જોઈએ કે ડિઝાયર્ડ ઇફેક્ટ ડિવાઇડ બાય રિક્વાયર્ડ ઇનપુટ. હવે ડિઝાયર્ડ ઇફેક્ટ મતલબ કે આપણે એનો ઓબ્જેક્ટિવ શું હતો તો કે રેફ્રિજરેટરનો ઓબ્જેક્ટિવ એ છે કે એને લો ટેમ્પરેચરે જે એ લો ટેમ્પરેચર રિજન છે એ લો ટેમ્પરેચરે જળવાઈ રહીએ. તો આપણે જે હીટ સપ્લાય છે એ આપણે જોવાનું છે કે ત્યાંથી કઈ હીટ રિમૂવ થાય છે. તો QL એના માટે ડિઝાયર્ડ ઇફેક્ટ બનશે.
રિક્વાયર્ડ ઇનપુટ તો કે જે ડબલ્યુ નેટ આપણે આપીએ છીએ એ. ઓકે, હવે આપણે જોઈએ કે ડાયાગ્રામ પરથી ડબલ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે. તો અહીંયા ડબલ્યુ નેટ રિસીવ કરે છે, બરાબર. રેફ્રિજરેટર છે ડબલ્યુ નેટ છે રિસીવ કરે છે. તો અહીંયા ડબલ્યુ નેટ, બરાબર, અને બીજું શું રિસીવ કરે છે, ક્યુ એલ રિસીવ કરે છે, ક્યુ એલ છે એ પણ રિસીવ કરે છે. તો ઇઝ ઇક્વલ ટુ જે ગુમાવે છે ક્યુ એચ ગુમાવે છે. તો ડબલ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ક્યુ એચ માઇનસ ક્યુ એલ થશે. તો અહીંયા એ રીતના ડબલ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એચ માઇનસ ક્યુ એલ, ક્યુ રિસીવ ક્યુ રિજેક્ટેડ. ઓકે, તો અહીંયા જે સીઓપી ઓફ રેફ્રિજરેટર છે એનું ઇક્વેશન આપણને આવું બનશે, સીઓપી આર ઇઝ ઇક્વલ ડિઝાયર્ડ ઇફેક્ટ ક્યુ એલ ડિવાઈડ બાય ડબલ્યુ નેટ એટલે ક્યુ એચ માઇનસ ક્યુ એલ. આપણે ક્યુ એલ છે એને આપણે છેદમાં જવા દઈએ સાવ. ઓકે, તો આ રીતના આપણને ડિવાઈડ બાય ક્યુ એલ બધાને કરીએ, આપણે ડિવાઈડ બાય ક્યુ એલ બધાને કરી નાખીએ, ડિવાઈડ બાય ક્યુ એલ, ડિવાઈડ બાય ક્યુ એલ. તો આપણને આ રીતના ઇક્વેશન મળે છે, 1 ડિવાઈડ બાય ક્યુ એચ ડિવાઈડ બાય ક્યુ એલ માઇનસ 1, આવું ઇક્વેશન આપણને મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સીઓપી ઓફ હીટ પંપ. તો એ આપણે એ જોઈએ સીઓપી ઓફ હીટ પંપ છે એમાં ડિઝાયર્ડ ઇફેક્ટ શું છે. ઓકે, ડિઝાયર્ડ ઇફેક્ટ છે ક્યુ એચ છે, કારણ કે ત્યાં ઓબ્જેક્ટિવ એ છે હીટ પંપનો કે જે હીટર સ્પેસ છે એને હાઈ ટેમ્પરેચરે જાળવી રાખવાનું. તો અહીંયા આપણી ડિઝાયર્ડ ઇફેક્ટ શું છે, ક્યુ એચ છે. હવે રિક્વાયર્ડ ઇનપુટ ડબલ્યુ નેટ, તો એ જ રીતના ઇક્વેશન મળશે ક્યુ એચ ડિવાઈડ બાય ક્યુ એચ માઇનસ ક્યુ એલ. હવે આ રીતના બધાને ક્યુ એચ વડે ડિવાઈડ કરવામાં આવે, ક્યુ એચ વડે, તો આપણને આવું ઇક્વેશન મળે છે 1 ડિવાઈડ બાય 1 માઇનસ ક્યુ એચ ક્યુ એલ માઇનસ ક્યુ એચ. હવે આપણે જોઈએ કે આ બંને ઇક્વેશનને આપણે કમ્પેર કરવામાં આવે. જો સીઓપી ઓફ રેફ્રિજરેટર અને સીઓપી ઓફ હીટ પંપ, ઓકે, એની કમ્પેર કરવામાં આવે આપણે, તો આપણને કંઈક આવું મળે છે કે સીઓપી ઓફ હીટ પંપ, સીઓપી ઓફ હીટ પંપ આપણે જોઈએ સીઓપી ઓફ હીટ પંપ માઇનસ સીઓપી ઓફ રેફ્રિજરેટર, આવું જોઈએ આપણે. બરાબર, તો અહીંયા આપણને મળશે સીઓપી ઓફ હીટ પંપ, એટલે આ ઇક્વેશન સીઓપી ઓફ હીટ પંપ માઇનસ સીઓપી ઓફ ક્યુ એલ માઇનસ ક્યુ એચ માઇનસ ક્યુ એલ. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા છે આપણે અલગ લસા મળશે, સેપરેટ બનશે. તો અહીંયા જે ઇક્વેશન આ બંનેનો ડિફરન્સ જે મળે છે એ મળશે આપણને ક્યુ એચ માઇનસ ક્યુ એલ ડિવાઈડ બાય ક્યુ એચ માઇનસ ક્યુ એલ, એટલે કે 1 મળે છે. તો અહીંયા આપણને જે ઇક્વેશન બને છે સીઓપી રેફ્રિજરેટર માઇનસ સીઓપી હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા શું કહી શકાય કે સીઓપી ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ સીઓપી માઇનસ સીઓપી ઓફ રેફ્રિજરેટર ઇઝ ઇક્વલ ટુ 1. તો સીઓપી ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ સીઓપી ઓફ રેફ્રિજરેટર પ્લસ 1. તો અહીંયા આપણને આવું ઇક્વેશન મળે છે, સીઓપી ઓફ હીટ પંપ is equal to COP of refrigerator plus 1.